નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતીની વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતી 2024નો જે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમનો એમાં ખાસ કરીને સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનો પ્રથમ તબક્કો તારીખ 28/6/2025ના રોજ પૂરો થયેલો છે। પ્રથમ તબક્કાના અંતે જે જગ્યાઓ ભરાય છે એના પછીનો હવે બીજો તબક્કો ક્યારે અને કેટલો, એટલે કે કેટલા મેરિટ સુધી સંભવિત આવી શકે, જેની વાત આજના વિડીયોમાં કરીએ। તો ચાલો આગળ વધીએ। મિત્રો, આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। તારીખ 28/6/2025 જિલ્લા પસંદગીની જે જગ્યાઓ ભરાય છે તેના ઉપર એક નજર કરી લઈએ। આમ તો પ્રથમ તબક્કો પૂરો થયો પછીની જગ્યાઓની માહિતી આપ સૌની પાસે હશે જ। જેમ કે કુલ 5000 જગ્યાઓ હતી, તેમાંથી કુલ ભરાયેલી જગ્યા છે એ 2947 જગ્યા ભરાઈ ચૂકી છે અને પહેલો તબક્કો પૂરો થતાં હજી 2053 જેવી જગ્યાઓ ખાલી રહી છે। હવે આ 2053 જગ્યાઓ જે ખાલી છે તે કઈ કઈ કેટેગરીની છે તે પણ જરાક જોઈ લઈએ। તો જનરલ કેટેગરીમાં 1185 જગ્યા ખાલી છે, એસસી કેટેગરીમાં 61 જગ્યા ખાલી છે, એસટી કેટેગરીમાં 615 જગ્યા ખાલી છે અને ઈડબ્લ્યુએસ જેમાં 192 જગ્યા હજી ખાલી છે। આમ પ્રથમ તબક્કો પૂરો થતાં ટોટલ છે એ 2053 જગ્યાઓ ખાલી રહેલી છે। આ જગ્યાઓનું જિલ્લા વાઇઝ લિસ્ટ જે ડેશબોર્ડનો ઇમેજ કોપી ફરે છે એ પણ આપ સુધી પહોંચી ગયો હશે। મિત્રો, આગળ જોઈએ તો બીજો તબક્કો કેવો હશે, તો બીજા તબક્કામાં હવે છે એસસી બીસીની જગ્યાઓ તો પૂરી થઈ ચૂકી છે, એટલે માત્ર જનરલ, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો છે તેઓ માટેનો બીજો તબક્કો રહેશે। હા, વચ્ચે એક વાત જણાવી દઈએ કે એસસીબીસીના કોઈ ઉમેદવાર જો જનરલ કેટેગરી પ્રમાણે આવતા હોય, એટલે કે ટેટમાં પાસિંગ માર્ક 90 અને 33 વર્ષની વય મર્યાદાની વચ્ચે આવતા હોય તેવા ઉમેદવારોનો આ બીજા તબક્કામાં વારો આવે તો તેઓએ જિલ્લા પસંદગી માટે જઈ શકશે। બાકીના જે છે એ જનરલ, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે એમને બોલાવવામાં આવશે। મિત્રો, અહીં એક સરળતા માટે અને તમને છે એ અંદાજ આવે એટલા માટે મેરિટ ક્રમ આપેલો છે, જે કોઈ ખાસ ઓફિશિયલી નથી, પરંતુ અમારા દ્વારા એક અંદાજિત ક્રમ આપેલો છે કે જનરલ મેરિટ ક્રમ છે એ અત્યાર સુધીમાં 3500 ઉમેદવારને બોલાવેલા હતા, જેની 1100 પર જે જગ્યા ખાલી છે, તો હવે પછી અંદાજિત 7500 મેરિટ ક્રમ જે છે ત્યાં સુધીના ઉમેદવારનો વારો આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। એ જ રીતે જોઈએ તો એસસી કેટેગરીમાં મેરિટ ક્રમ 474 સુધીના જે ઉમેદવારો હતા તેમને હાલ બોલાવવામાં આવેલા છે અને હવે જે કંઈ એસસી કેટેગરીની જગ્યાઓ બાકી રહી છે એવી જગ્યાઓ છે 58। તો આ જગ્યા માટે સંભવિત 540 જે છે કે એસસી કેટેગરીનો મેરિટ ક્રમ છે ત્યાં સુધીના ઉમેદવારને આમાં લાભ મળી શકે છે। એ જ રીતે એસટી કેટેગરી, અહીંયા આગળ જનરલ લખાઈ ગયું છે, પણ એસટી કેટેગરી છે તેમને પણ ઉમેદવારને 25 ક્રમ સુધી બોલાવવામાં આવ્યા હતા અને સૌથી વધારે એસસી કેટેગરીની 615 જેટલી જગ્યાઓ ખાલી છે। તે તમામ જગ્યાઓ માટે સંભવિત 650 થી 700 સુધીના જે મેરિટ ક્રમ ધરાવતા ઉમેદવારો છે તેમની
આમાં આવવાની સંભાવના છે. મિત્રો, કેટેગરીમાં જે લોકો આવે છે તે હવે જનરલમાં ઓછા આવી શકે એવું બને એટલા માટે થઈને અહીં જે અમે સંભવિત મેરિટ ક્રમ છે એ કટોકટ રાખેલો છે. EWSનો મેરિટ ક્રમ 657 સુધીના જેનો મેરિટ ક્રમ હતો તેમને પ્રથમ તબક્કામાં બોલાવવામાં આવ્યા હતા અને હવે પછી સંભવિત મેરિટ ક્રમ 900 સુધીના ઉમેદવારનો બીજા તબક્કામાં વારો આવી શકે છે. આ ઉપરાંત ઘણા બધા ગ્રુપમાં અને ઘણા બધા મિત્રો દ્વારા એક સૌથી અગત્યનો પ્રશ્ન કે ભાઈ શાળા પસંદગી ક્યારે? પણ મિત્રો, એક વાત અહીં સ્પષ્ટ છે કે સરકાર દ્વારા જે ધોરણ 1 થી 5માં ટોટલ 5000ની ભરતી આવું જાહેર કરવામાં આવ્યું હતું, તો એક ભરતીમાં અધવચ્ચેથી કોઈને શાળા પસંદગી કરાવવામાં આવે નહીં. એટલા માટે થઈને શાળા પસંદગી છે એ ટોટલ 5000 ઉમેદવારની જ્યારે જિલ્લા પસંદગી પૂરી થાય પછીથી જ શાળા પસંદગી કરાવવામાં આવતી હોય છે. અને આ શાળા પસંદગીમાં પણ એવું નથી કે ભાઈ બીજા ઉમેદવારો છે બીજા તબક્કાના એ ભળી જાય. ત્યાં પણ જિલ્લામાં ફરી વખત મેરિટ ક્રમ મુજબ જ શાળા પસંદગી કરાવવામાં આવશે. શાળા પસંદગી અંગે કેવી શાળા પસંદ કરવી, શાળા પસંદગીની પ્રોસેસ શું હોય, શાળામાં હાજર થવાની પ્રોસેસ શું હોય અને નોકરીએ લાગ્યા પછીની શરૂઆતની તમારી જે ઓફિશિયલી તમારે કામ કરવાનું શું હોય તેનો તમામ વિગતવાર વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાથે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ખૂબ ખૂબ આભાર.